25 ઓક્ટોબરથી લઈને 25 ડિસેમ્બર સુધી દેશભરમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્વદેશી અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે, જેનો હેતુ ભારતમાં બનેલી વસ્તુઓનું વપરાશ અને વેચાણ વધારવાનો છે. ખાદી અને ગ્રામ ઉદ્યોગને વધારે પ્રોત્સાહન આપવામાં આવશે, જેને લઈને પ્રદેશ 24 ગુજરાતીની ટીમ અમદાવાદમાં 60 વર્ષથી ચાલતા સૌરાષ્ટ્ર રત્નાત્મક સમિતિ રાજકોટ સંચાલિત ખાદી સરિતા નામના શોરૂમ પર પહોંચી હતી, જેમાં ખાદીની વસ્તુઓ પર સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીની કેવી અસરો દેખાઈ રહી છે, ખાદી બનાવનારા કામદારો પર કેવી અસરો છે, કેવું બજાર છે, તે અંગે વાતચીત કરી હતી. વર્ષોથી લગભગ 30 વર્ષથી હું ઓક્ટોબર મહિનો આવે કે ગમે ત્યારે મન થાય ત્યારે ઝભ્ભા પહેરવા હોય તો અહીંયાથી જ કાપડ લઉં છું, ખાદીના જ. અને ખાદી ખરેખર પહેરવાની પણ બહુ મજા આવે છે અને એના કલર પણ ઘણા સરસ હોય છે. ગયા વર્ષે પણ આ પ્રમાણે સરકારે વળતર આપેલું અને આ વર્ષે પણ બજાર પ્રોત્સાહન 30% આપવામાં આવેલું છે સરકાર તરફથી. 5% જેવું વળતર અત્યાર સુધીમાં 5 થી 7% જેવું ઓછું થયેલ છે ગયા વર્ષે પ્રમાણે. આ વર્ષે જે દિવાળીનો સમયગાળો છે બહુ ગયા વર્ષમાં એકાદ મહિનાથી વધારે મળેલું, આ વખતે ઓછો છે, તો એના હિસાબે કદાચ વેચાણ ઉપર થોડી અસર રહે.